નમસ્કાર મિત્રો જો તમે પણ ધોરણ 12 પછી કોઈપણ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। મિત્રો હાલમાં લગભગ જગ્યાએ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અને એવામાં આપણે હોસ્ટેલની પણ એડમિશન લેવા માંગતા હોઈએ છીએ। તો મિત્રો હાલમાં સરકારશ્રી દ્વારા એક એવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે જેની અંદર મોટી મોટી સિટીઓમાં જે સરકારી છાત્રાલયો છે તેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। એટલે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 12 પછી કોઈપણ સિટીમાં સરકારી હોસ્ટેલમાં ફોર્મ ભરવા માંગતા હોય તો આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો, કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે એ સરકારી છાત્રાલયમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની તમામ માહિતી હું તમને આપવાનો છું। એટલે વિડીયોને ખાસ ધ્યાનથી જોજો, નહીંતર મિત્રો આ તક તમે ચૂકી જશો। હવે મિત્રો ખાસ મહત્ત્વની વાત એ છે કે તમે કોઈપણ કાસ્ટમાં આવતા હોય, SC, ST, OBC, જનરલ કેટેગરી, મતલબ કે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સરકારી છાત્રાલયમાં ફોર્મ ભરી શકે છે। તો કેવી રીતે ફોર્મ ભરવું અને એના માટે શું શું જરૂરી છે ડોક્યુમેન્ટ, એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ। એટલે મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો, બની શકે તો શેર પણ કરજો। હવે મિત્રો આ ગવર્મેન્ટ છાત્રાલયમાં ફોર્મ ભરવા માટે આપણે એક વેબસાઇટ ઓપન કરવાની છે। સૌપ્રથમ આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર મિત્રો આપણે એક વેબસાઇટ ટાઈપ કરવાની છે જેનું નામ છે સમાજ કલ્યાણ। બરાબર મિત્રો, વિડીયોને ખાસ ધ્યાનથી જોજો। આવી રીતે સમાજ કલ્યાણ ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે। હવે જેવું તમે સર્ચ કરશો એટલે પહેલા જ નંબર ઉપર eSamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ ઓપન થઈ જશે, એને આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો જેવું તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણી સામે આવી રીતે કંઈક ઓપન થઈ જશે। હવે ખાસ મહત્ત્વની વાત એ કે મિત્રો જો આ વેબસાઇટની અંદર તમે પહેલી વખત જ તમે જો આવ્યા હોય તો આ વેબસાઇટની અંદર તમારે નોંધણી કરાવવી પડે છે। બરાબર, એટલે હાલમાં મેં રજિસ્ટ્રેશન કરેલું છે એટલે આપણે રજિસ્ટ્રેશન કરતા નથી। રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના માટે મિત્રો આપણે એક નવો વિડીયો અપલોડ કરીશું। મિત્રો રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમને યુઝર ID અને પાસવર્ડ મળશે, એ આપણે આ જગ્યા ઉપર ક્લિક કરવાના છે। બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આ જગ્યા ઉપર યુઝર ID અને પાસવર્ડ બતાવે છે। તો હું અત્યારે મારા યુઝર ID અને પાસવર્ડ એન્ટર કરી લઉં છું। હવે મિત્રો તમે એક વખત તમારા ઈમેલ ID મતલબ કે યુઝર IDથી તમે લોગિન કરી લેશો પછી આગળનું પેજ કંઈક આવી રીતનું ઓપન થશે। હવે એની અંદર હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં। આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ। બરાબર, એની ઉપર આપણને લખેલું બતાવે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ। બરાબર, તો આપણે છાત્રાલય માટે ઓનલાઈન એડમિશન મેળવવાનું છે તો એની અંદર આપણે ક્લિક કરવાનું છે। બરાબર, છાત્રાલયમાં પ્રવેશ મેળવવાનું જે જગ્યા લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે એડમિશન લેવા માટે શું શું પ્રક્રિયા છે, શું શું નિયમ છે, શું શરતો છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ આપણને બધું બતાવશે। તો હું તમને મિત્રો જણાવી દઉં। તો તમે આ જગ્યા પર જોઈ શકો છો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો એટલે કે બક્ષીપંચ અને આર્થિક રીતે પછાત વર્ગોમાં મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક, ઉચ્ચ અભ્યાસક્રમમાં તેમજ ધોરણ 11-12માં તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીઓએ ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુથી સરકારી છાત્રાલયો કાર્યરત છે। બરાબર, એટલે કે આમાં જે ડિગ્રી લખેલી છે, બરાબર, એટલે કે તમે કોઈ પણ ડિગ્રીમાં ભણતરમાં એડમિશન લેવા માંગતા હોય તો આ હોસ્ટેલમાં તમે રહી શકો છો। હવે એના નિયમો શું છે મિત્રો તો એ જોઈ લઈએ। પ્રવેશની અરજી કરનાર ફ્રેશ એટલે કે નવા વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ તથા રિન્યુઅલ એટલે કે જૂના વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ। એટલે મિત્રો આ હોસ્ટેલમાં આ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટેની પહેલી શરત એ છે કે અરજી કરનાર વિદ્યાર્થીએ જો નવા વિદ્યાર્થી હોય તો એમને વાર્ષિક પરીક્ષામાં 60%થી વધારે માર્ક મેળવેલા હોવા જોઈએ। અને જો તમે અગાઉ હોસ્ટેલમાં રહેતા હોય અને હજુ પણ તમારે એ હોસ્ટેલમાં એડમિશન લેવું હોય તો વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધારે ગુણ હોવા જોઈએ। ત્યાર પછી મિત્રો એક નીચે એક શરત બતાવે છે
કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા 6 લાખની છે, બરાબર. એટલે કે કોઈપણ વિદ્યાર્થી આમાં અરજી કરવા માંગતા હોય તો એમની વાર્ષિક આવક 6 લાખથી વધારે હોવી જોઈએ નહીં. ત્યાર પછી મિત્રો એક બીજું ડોક્યુમેન્ટ છે, પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ, બરાબર, ગુજરાત બહારનો હોવા જોઈએ નહીં. પછી નીચે મિત્રો લખેલું બતાવે છે આ જગ્યા ઉપર, છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ જ પ્રવેશ આપવામાં આવશે. એટલે માનો કે તમે અમદાવાદની અંદર કોઈ પણ કોલેજમાં એડમિશન લો છો તો તમને અમદાવાદ જિલ્લામાં જે સરકારી છાત્રાલય છે એમાં જ તમને એડમિશન મળશે, બરાબર. ત્યાર પછી છે ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં, બરાબર. ત્યાર પછી નીચે મિત્રો લખેલું બતાવે છે, છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રિન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ટૂંકમાં મિત્રો આની અંદર સૌથી પહેલો ચાન્સ રહેશે જૂના વિદ્યાર્થીઓનો, કે જે અગાઉ ગયા વર્ષે જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો એમનો પહેલો ચાન્સ રહેશે. અને પછી જો જગ્યા ખાલી જણાય તો મેરિટના આધારે નવા વિદ્યાર્થીઓને ચાન્સ આપવામાં આવશે. હવે મિત્રો નીચે એક બીજી શરતો બતાવે છે, પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કોઈપણ વિદ્યાર્થી હોસ્ટેલની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો એમની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, બરાબર. હવે મિત્રો એની અંદર ડોક્યુમેન્ટ શું જોઈશે તો ડોક્યુમેન્ટ વિશેની હું તમને માહિતી આપી દઉં. તો મિત્રો ડોક્યુમેન્ટ માટે આપણને નીચે એક લખેલું બતાવે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ. તો એમાં મિત્રો પહેલા નંબરે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આ જગ્યા ઉપર જાતિનો દાખલો છે. પછી રહેઠાણનો પુરાવો, વાર્ષિક આવકનો દાખલો, સરકારી છાત્રાલયના રિન્યુઅલ વિદ્યાર્થી એટલે કે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ ઉપર પ્રવેશ મેળવેલ હોય તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમિસ્ટરની સરેરાશ ટકાવારી 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 50% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. એટલે કે જૂના વિદ્યાર્થી હોય તો તેમને 50%થી વધુ માર્ક મેળવેલ હોય એવી જે સર્ટી હોય છે એ આપણે આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ફ્રેશ વિદ્યાર્થી એટલે કે જો પહેલી વખત જ જે એડમિશન લેવા માગે છે એમના માટે ડોક્યુમેન્ટમાં ધોરણ 11 અને 12નું પ્રવેશ મેળવવા, ધોરણ 10નું ડિપ્લોમા પાસ કરી ડિગ્રીમાં પ્રવેશ મેળવવા ડિપ્લોમાનું, મતલબ કે તમે જે કોર્સમાં એડમિશન લેવા માગો છો અને એની અગાઉ તમે જે ભણેલા છો એની તમારે માર્કશીટ જોઈશે, બરાબર. ત્યાર પછી છે બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એની ફી, જો વિકલાંગ હોય તો એનું, અનાથ બાળકનું, આવી રીતે તમે જોઈ શકો છો અલગ અલગ ડોક્યુમેન્ટ લખેલા છે, બરાબર. એટલે કે ટૂંકમાં આટલા ડોક્યુમેન્ટ જોઈશે અને આ ડોક્યુમેન્ટ તમારે કમ્પ્લીટ રેડી કરી અને આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. હવે મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની માહિતી તમને આપું. તો મિત્રો હવે ઓકે બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આપણું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે, બરાબર. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ઈ સમાજ કલ્યાણની અંદર હવે જે ફોર્મ ભરવાનું છે એ આપણું ચાલુ થાય છે. મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો, જો થોડીક પણ ભૂલ થશે ને તો તમે આ ફોર્મ તમારું રિજેક્ટ થશે અને તમને આ ગોલ્ડન તક તમે ચૂકી જશો. હવે નીતિ અને નિયમો મિત્રો લખેલા છે એ તમે વાંચી શકો છો. જો અત્યારે હું બધું તમને સમજાવવા જઈશ તો વિડીયો ખૂબ જ લાંબો બની જશે. હવે મિત્રો એની અંદર આ જગ્યા પર આપણને એક ટિક માર્ક બતાવે છે, એની ઉપર આઈ એગ્રી રૂલ એન્ડ રેગ્યુલેશન ઉપર આપણે ટિક માર્ક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવાનું પ્રથમ પેજ ઓપન થશે. મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપણું ફોર્મ ભરવાનું પેજ આવી ગયું છે અને ફોર્મ કંઈક આવી રીતનું હશે. હવે એમાં સૌથી પહેલું ઓપ્શન છે વિદ્યાર્થીનો પ્રકાર. તો એમાં તમારે જે તે પ્રકાર લાગુ પડતો હોય, જો તમે પહેલી જ વખત એડમિશન લેવા માંગતા હોય
તો નવા વિદ્યાર્થી ઉપર ક્લિક કરશો અને અગાઉ તમે જે હોસ્ટેલમાં હોય અને ફરીથી તમે એમાં એડમિશન લેવા માંગતા હોય તો જૂના વિદ્યાર્થી ઉપર ક્લિક કરવાનું છે. તો અત્યારે આપણે નવા વિદ્યાર્થી ઉપર ક્લિક રાખીએ છીએ, કારણ કે હાલમાં એડમિશનના રાઉન્ડ ચાલુ છે, એટલે નવા વિદ્યાર્થીઓ પણ એડમિશન લેવા માંગતા હોઈએ છીએ, એટલે આપણે નવા વિદ્યાર્થી ઉપર ક્લિક રાખીશું, બરાબર, અને ત્યાર પછી ફોર્મ ભરીશું. હવે મિત્રો નવા વિદ્યાર્થી ઉપર ક્લિક કરી વિદ્યાર્થીનું પૂરું નામ છે, આ જગ્યા પર તમે જુઓ છો, વિદ્યાર્થીનું પૂરું નામ લખવાનું છે, વિદ્યાર્થીની જન્મ તારીખ, વિદ્યાર્થીની જાતિ, લિંગ, વાલીનું નામ, ઉંમર, પેટા જાતિ અને મોબાઈલ નંબર, બરાબર. આટલું મિત્રો એન્ટર થઈ જાય ત્યાર પછી નીચે સ્ક્રોલ કરી આપણે જોઈ લઈએ. ફોન નંબર બતાવે છે, ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાની. પછી મિત્રો વિદ્યાર્થીનું હાલનું સરનામું ઓપ્શન આવે છે. એમાં મિત્રો તમારે તમારું હાલનું સરનામું એન્ટર કરવાનું છે, જેમાં રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ, સરનામું અને પિનકોડ, બરાબર. આટલી વિગત તમારે એન્ટર કરવાની છે. પછી નીચે ઓપ્શન આવે છે વિદ્યાર્થીનું કાયમી સરનામું. જો તમારું હાલનું સરનામું કાયમી સરનામા પ્રમાણે જ હોય તો ઉપર મુજબ જ્યાં લખેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું ઓટોમેટિક એની અંદર લખાઈ જશે, બરાબર. ત્યાર પછી મિત્રો આગળની માહિતી આપણે જોઈ લઈએ. તો હવે આટલું કમ્પ્લીટ થઈ જાય તો આપણે એની અંદર સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન થશે, જેની અંદર અલગ ઓપ્શન છે. એમાં વિદ્યાર્થીનું ક્ષેત્ર, જો તમે શહેરી વિસ્તારથી આવતા હોય તો શહેરી અથવા ગ્રામીણ સિલેક્ટ કરવાનું છે. વિકલાંગ હોય તો હા અથવા ના, બરાબર. વિધવાના બાળક, ત્યક્તાના બાળક તો એમાં હા અથવા ના. અનાથ બાળક એ તમારે જે લાગુ પડતું હોય તમે હા અથવા નામાં સિલેક્ટ કરી શકો છો. પછી કુટુંબની કુલ વાર્ષિક આવક આ જગ્યા ઉપર બતાવે છે, એટલે તમારે જે વાર્ષિક આવક હોય એ તમારે આની અંદર એન્ટર કરી લેવાની છે, બરાબર. ત્યાર પછી મિત્રો આગળ છે બેંકની વિગત. હવે બેંકની વિગતમાં મિત્રો તમારે બેંકનું નામ છે, બેંકની શાખા, IFSC કોડ નંબર, બેંકનો એકાઉન્ટ નંબર, આટલી વિગતો એન્ટર કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ એક પેજ ઓપન થશે, શૈક્ષણિક કારકિર્દી અંગેની માહિતી, બરાબર. એટલે કે શિક્ષણ અંગેની માહિતી માંગશે. એટલે અગાઉ આપણે જે પ્રમાણે માહિતી એન્ટર કરતા આવ્યા છીએ એવી જ રીતે તમારે તમારી શૈક્ષણિક કારકિર્દી અંગેની માહિતી અપલોડ કરવાની છે. મિત્રો આખું ફોર્મ ભરવા હું જઈશ તો વિડીયો ખૂબ જ લાંબો બની જશે, એટલે હવે ફોર્મ ભરવામાં તમારે બે ઓપ્શન બાકી રહેશે, જેમાં ચોથું પેજ આવશે શૈક્ષણિક કારકિર્દીનું અને ત્યાર પછીનું આવશે ડોક્યુમેન્ટ અપલોડનું, બરાબર. એમાં માંગ્યા પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. ત્યાર પછી બાંહેધરી આવશે, એમાં એક બોક્સ આવશે, એમાં ટીક માર્ક કરી અને તમારે સબમિટ આપી દેવાનું છે. મિત્રો હાલમાં મેં એમાં ફોર્મ ભરી દીધું છે, એટલે બીજી વખતે જો ફોર્મ આપણે ભરશું તો રિજેક્ટ થવાના ચાન્સ રહેશે. એટલે આ પ્રમાણે જે આપણે અગાઉ બે પેજ જોયા એમાં જે પ્રમાણે આપણે આપણી વિગતો એન્ટર કરી છે એવી જ રીતે આગળના બે પેજમાં તમારે તમારી શૈક્ષણિક વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ, આ જગ્યા પર ડોક્યુમેન્ટ અપલોડનું છે 5મો નંબર અને 4થા નંબરમાં છે શિક્ષણની વિગત. એટલે આ વિગત તમારે દાખલ કરી અને લાસ્ટમાં ફાઇનલ સબમિટ આપી દેવાનું છે. ફાઇનલ સબમિટ આપી દેશો ત્યાર પછી આપણે મેરિટની રાહ જોવાની છે. જો જગ્યા હશે અને મેરિટ પ્રમાણે આપણું નામ મેરિટમાં આવશે તો સરકારી છાત્રાલયમાં તમને પ્રવેશ મળવાપાત્ર રહેશે અને 100% ફ્રી છે. એટલે મિત્રો આવી રીતે તમે કોઈપણ સરકારી છાત્રાલયની અંદર ફોર્મ ભરી શકો છો. મિત્રો આ વિડીયોને બની શકે એટલા નવા વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી કરી એમને પણ ગવર્મેન્ટ હોસ્ટેલની અંદર એડમિશન મળી જાય. મિત્રો આ સિવાય જો આની અંદર તમને ફોર્મ મતલબ કે એડમિશન ન મળે તો જે મોટા શહેરોમાં જે સમરસ હોસ્ટેલ છે એની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો. એનું ફોર્મ કેવી રીતે ભરવું એનો એક વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે અપલોડ કરેલો છે. એ વિડીયો તમે જોઈ અને એની અંદર પણ ફોર્મ ભરી દેજો. મિત્રો ધોરણ 12 પછી હોસ્ટેલના એડમિશન માટે જેટલી પણ સરકારી છાત્રાલયો અને જેટલી પણ સરકારી હોસ્ટેલો છે તે તમામની અંદર ફોર્મ ભરી દેજો, કારણ કે એક હોસ્ટેલની અંદર તમને એડમિશન ન મળે તો બીજીમાં મળવાના ચાન્સ રહે છે. એટલે સમરસ હોસ્ટેલની અંદર અને આ સરકારી છાત્રાલયોને બંનેમાં ફોર્મ ભરી દેજો.
સરકારી જે આપણે સમરસ હોસ્ટેલ છે એની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એના માટેનો વિડીયો હું તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપી દઈશ. એની ઉપર ક્લિક કરજો એટલે એ વિડીયો ઓપન થઈ જશે અને એ વિડીયો જોઈ અને તમે સમરસ હોસ્ટેલમાં પણ ફોર્મ ભરી દેજો. જો સારા એવા માર્ક તમારા હશે અને મેરિટમાં નામ આવશે તો સમરસ હોસ્ટેલ જેવી સારામાં સારી બીજી કોઈ હોસ્ટેલ નહીં, એટલે એની અંદર પણ ફોર્મ ભરી દેજો. મિત્રો, લાસ્ટમાં તમને એટલી જ વિનંતી કરીશ કે આ વિડીયો જો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો તો વિડીયોને તમે જરૂરથી લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આપણી ચેનલની અંદર આવા જ ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે છે. આભાર.